નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો કહી શકાય કે ગુજરાતી ભાષાની જે આપણી સિરીઝ ચાલે છે તેનું આ આપણે છેલ્લો લેક્ચર છે, જેમાં આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થી હવે જોવાના છે। તેનો આ છેલ્લો લેક્ચર ને આ લેક્ચર બાદ આપણે આ બધાનું મેગા લેક્ચર બનાવીને અપલોડ કરવાના છીએ। તો શરૂ કરીએ આપણું આજનું આ લેક્ચર। ગુજરાતી દ્વિતીય ભાષા ધોરણ 12નું આ પાઠ્યપુસ્તક છે। એનું સૌ પ્રથમ પ્રકરણ છે ક્રોધી સ્વભાવને જીતવો ને। ગંગા સતી રચયિતા। ગુજરાતના સંત સાહિત્યમાં કેટલીક સંત કવિયત્રીઓનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે। એમાંના એક ગંગા સતીનો જન્મ ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો। એમના પિતાનું નામ ભાઈજીભા અને માતાનું નામ રૂપાળીબા હતું। તેમના સાસુ સસરા તેમજ પતિ દ્વારા ભાવ ભક્તિ ભજનનું વાતાવરણ તેમને પ્રાપ્ત થયું હતું। ગંગા સતીના આધ્યાત્મિક જીવનનો પૂર્ણ વિકાસ આવા પવિત્ર વાતાવરણમાં થયો હતો। તેમના શિષ્ય પાનબાઈને સંબોધીને તેમણે જે રચનાઓ પ્રગટ કરી છે તે પણ ભજનો રૂપે પ્રચલિત થઈ છે। વીજળીને ચમકારે મોતીડા પરોબો પાનબાઈ, મેરુ રે ડગે પણ જેના મનનો ડગે, શીલવંત સાધુને વારે વારે નમીએ, ભક્તિ કરવી તે રાંક થઈને રહેવું, પીવો હોય તો રસ પી લેજો પાનબાઈ વગેરે ગંગા સતીના લોક પ્રસિદ્ધ પદો છે। હવે આપણે સમાનાર્થી શબ્દો એમાં જોઈએ તો વર્તવું એટલે વર્તન કરવું, નિર્મળ એટલે નિર્મળ અથવા પવિત્ર, વૈરાગ એટલે વિરક્તિ સંસાર પરની આસક્તિનો અભાવ, રાગ એટલે સ્નેહ અથવા પ્રેમ, તરણું એટલે ઘાસ, મેલવું એટલે છોડવું અથવા ત્યજવું। પ્રકરણ 2 કુસુમનું કઠણ તપ। ગોવર્ધનરામ ત્રિપાઠી રચયિતા। વિદ્યોપાસનામાં જ સ્વધર્મ જોનાર, સાક્ષર જીવનનો અંગીકાર કરનાર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો। મુંબઈ એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં મેટ્રિક તેમજ BA થયા। ઈસવીસન 1879માં ભાવનગર રાજ્યના દિવાન શામળદાસના ખાનગી સેક્રેટરી રહ્યા। પછી થોડા વર્ષો વકીલાત માટે મુંબઈ રહ્યા। સત્યશોધક વૃત્તિને ગહન અધ્યયન પીપાસા તેમજ અદ્ભુત મનોબળને કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી। નર્મદની જેમ એમને નિવૃત્તિ ફળી। જીવન અને સાહિત્યની ઉપાસનામાં કર્મ, જ્ઞાન અને ભક્તિનો સુમેળ સધાયો। જીવન દર્શનમાં પ્રવૃત્તિમય સંન્યાસ કેળવ્યો। ત્યારબાદ આગળ જોઈએ એમાં કે પ્રાચીન અને અર્વાચીન તેમજ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિની અસર હેઠળ તેમણે સરસ્વતીચંદ્ર નવલકથાના 4 ભાગ તૈયાર કર્યા। સુઘટ્ટ વસ્તુ ગૂંથણી, વૈવિધ્યસભર જીવંત પાત્રસૃષ્ટિ, વિગતથી ભરપૂર સુંદર વર્ણનો અને ચિંતનસભર ગદ્ય શૈલીને કારણે ગુજરાતી સાહિત્યમાં સરસ્વતીચંદ્ર નવલકથા ચિરંજીવી સ્થાને છે। તેમના સ્નેહમુદ્રા, સાક્ષર જીવન, લીલાવતી જીવનકલા, દયારામનું અક્ષરદેહ, સ્ક્રેપબુક વગેરે પુસ્તકો પણ જાણીતા છે। હવે જોઈએ સમાનાર્થી। તો એમાં છે શબ્દ સમજૂતી। અર્ધોત્થિત એટલે અડધું ઊભું થયેલું, અર્ધોત્ક એટલે ઉબડક, કાંતિ એટલે તેજ, હાંડલી એટલે માટીનું પહોળા મોંવાળું રાંધવાનું એક વાસણ, પતરાળું એટલે પાંદડામાંથી બનાવેલી થાળી અથવા પત્રાવળી, મિષ્ટ એટલે મીઠાશવાળું, હરકત એટલે વાંધો, શુદ્ધાંત એટલે સહિત, આવડ એટલે આવડત, તાપ એટલે અહીં દુઃખ, મ્લાન એટલે કરમાયેલું અથવા દુઃખી કે ખિન્ન, છત્ર એટલે રક્ષણ કરનાર। રૂઢિપ્રયોગ જોઈએ। ગાંડા કાઢવા એટલે ગાંડાની માફક વર્તવું, ધતિંગ કરવા એટલે ઢોંગ કે બનાવટ કરવા, તાગડધીન્ના કરવા એટલે મોજ મજા ઉડાડવી। આગળ જોઈએ એક સરખા દિવસ સુખના। પ્રભુલાલ દ્વિવેદીની આ રચના છે। ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દયારામ દ્વિવેદીનો જન્મ વીરપુર સૌરાષ્ટ્રમાં થયો હતો। 4 ચોપડી વતન જેતપુરમાં ભણ્યા।
પછી કરાચી ગયા, નોકરી કરી. ફાજલ સમયમાં ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી પુસ્તકો વાંચ્યા. ઈસવીસન 1916માં દેવી દમયંતી નાટકમાં એક દ્રશ્ય લખ્યું. ત્યાંથી રંગભૂમિ ક્ષેત્રે તેમણે શ્રી ગણેશ કર્યા. ઈસવીસન 1924માં માલવપતિ મુંજ નાટક દ્વારા એમની સમર્થ નાટ્યકાર તરીકેની પ્રતિભા પોંખાઈ. ઈસવીસન 1929માં પ્રથમવાર નાટકમાં ખલનાયકને નાયક બનાવ્યો. ઈસવીસન 1938માં વડીલોના વાંકે નાટક 500થી વધુ વાર ભજવ્યું. તેણે ગુજરાતી રંગભૂમિ ઉપર વિક્રમ સર્જ્યો. એ વખતે ઉર્દુ તખ્તાની અસર રંગભૂમિ ઉપર હતી. પ્રભુલાલે પુરાણ, ઇતિહાસ તેમજ સમાજની સાંપ્રત કથા વ્યથાને નાટકમાં સાંકળીને નાટ્ય રચના તેમજ વસ્તુ પસંદગીમાં નવા પ્રયોગો કર્યા. રંગભૂમિને ઉર્દુ અસરમાંથી મુક્ત કરી વિદ્યાવારિધિ, ભારવી, સામે પાર તેમજ જગતગુરુ શંકરાચાર્ય એમના સાહિત્યિક દ્રષ્ટિએ મૂલ્યવાન એવા મુદ્રિત નાટકો છે. આમ વ્યવસાયી રંગભૂમિના આ પ્રતિભા સંપન્ન નાટ્યકાર સમકાલીન તેમજ અનુગામી નાટ્યકારોના ગુરુ બની રહ્યા. ઈસવીસન 1961માં ભારત સરકારે તેમને શ્રેષ્ઠ નાટ્યકારનો એવોર્ડ આપ્યો હતો. હવે જોઈએ શબ્દ સમજૂતી. શાણું એટલે સમજદાર, સાહેબી એટલે જાહો જલાલી, તમા એટલે કાળજી, સંપત એટલે સંપત્તિ, હુંપદ એટલે અભિમાન, પડતા પર પાટું અથવા દાઝ્યા ઉપર ડામ કહેવત તો એક પીડા હોય ત્યાં બીજી પીડા ઊભી થવી. ત્યારબાદ આગળ જોઈએ પ્રકરણ 4 નારાયણ હેમચંદ્ર. ગાંધીજી રચિતા છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો. રાજકોટ તેમજ ભાવનગરમાં અભ્યાસ કર્યો પછી ઇંગ્લેન્ડમાંથી બેરિસ્ટરની પદવી મેળવી હતી. વકીલાતના વ્યવસાય માટે આફ્રિકા ગયા. ત્યાં ભારતીયોના હક્કોના રક્ષણ માટે સત્યાગ્રહનો આરંભ કર્યો. આફ્રિકાથી ભારત આવ્યા. ભારતમાં સ્વાતંત્ર્ય આંદોલનોનું નેતૃત્વ લીધું. અસ્પૃશ્યતા નિવારણ તેમજ ખાદી અંગે રચનાત્મક કાર્યો કર્યા. હરિજન, નવજીવન, યંગ ઇન્ડિયા પત્ર સામયિકોનું લેખન સંપાદન કર્યું. એમનું જીવન જ પ્રજાજીવનનો સંદેશ દસ્તાવેજ બની રહ્યું. હિન્દ સ્વરાજ, ખરી કેળવણી, કેળવણીનો કોયડો, નીતિ નાશને માર્ગે, ત્યાગમૂર્તિ અને બીજા લેખો તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તેમની સત્યના પ્રયોગો અથવા આત્મકથાનો વિશ્વની ઘણી ભાષાઓમાં અનુવાદ થયો છે. તેમના સઘળા લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામની ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયા છે. હવે જોઈએ શબ્દ સમજૂતી. તેમાં છે વિલાયત એટલે વિદેશ કે પરદેશ, ફૂમતું એટલે ગુચ્છ, શીડી એટલે ઓચિંતા ઢીમણા થઈ આવતો એક રોગ છે. ફૂલ ફટાક એટલે નાજુક તકલાદી અહીં વ્યવસ્થિત. તરજુમો એટલે ભાષાંતર. ટાપટીપ એટલે સુઘડતા, મરામત કે ભપકો. શિલિંગ તો એક અંગ્રેજી સિક્કો 12 આના જેટલો. કોટડી એટલે ઓરડી. ઢબ એટલે રીત અથવા પદ્ધતિ. ગોદી એટલે અંદર પાણી કઢાઈ ઘલાઈ એવી સગવડવાળું વહાણો બાંધવાનો એક ઊભા રાખવાનું બંદર, ગોડાઉન કે વખાર પણ આપણે કહેતા હોઈએ છીએ કે ગજાર પણ કહીએ. ત્યારબાદ બુઢ્ઢા એટલે વૃદ્ધ. દુભાષીઓ એટલે બે ભાષાનો જાણનાર. ત્યારબાદ એક ભાષાનો મતલબ અર્થ બીજી ભાષામાં કહેનાર અથવા સમજાવનાર. દસ્તુર એટલે રિવાજ. ધારો પારસી જાતના ગોર. પાટલુન એટલે યુરોપી ઘાટનો ચોનો. તસ્દી એટલે શ્રમ, મહેનત, તકલીફ. પારિસ એટલે હાલનું પેરિસ નગર. રૂઢિપ્રયોગ જોઈએ. પી જવું એટલે ન ગાંઠવું અથવા સહન કરી જવું. મોહી જવું એટલે આસક્ત થવું. પ્રકરણ નંબર 5 છે આપણું થીંગડું. સુરેશ જોશી એના રચનાકાર છે.
સુરેશ હરિપ્રસાદ જોશી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક. તેમનો જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે મ. શ. વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિષયના અધ્યાપક અને વિભાગીય વડા હતા. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્યમાં આધુનિકવાદને પ્રભાવક બનાવનાર પ્રમુખ પ્રયોગશીલ સર્જક ક્ષિતિજ, ઉહાપોહ, એતદ વગેરે સામયિકોના તંત્રી. ગૃહપ્રવેશ બીજી થોડીક અપીચ ન તત્ર સૂર્યો ભાતિ એકદા નૈમિષિયારણે જબરા નામ છે વગેરે તેમના વાર્તા સંગ્રહો છે. છિન્નપત્ર અને મરણોત્તર તેમની પ્રયોગાત્મક નવલકથાઓ છે. ઉપજાતિ, પ્રત્યંચા, ઇતરા, તથાપિ વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. કિંચિત, કથોપકથન, અરણ્યરુદન, ચિંતયામિ મનસા, અષ્ટોમાધ્યાય વગેરે તેમના લાક્ષણિક વિવેચન સંગ્રહો છે. જન્નાંતિકે, ઇદમ સર્વમ, અહોબત કિમ આશ્ચર્યમ અને ઇતિ મે મતિ વગેરે તેમના લલિત નિબંધોના સંગ્રહો છે. શબ્દ સમજૂતી જોઈએ આપણે. આભા એટલે પ્રકાશ, દીપ્તિ, કાંતિ અથવા શોભા. લકીર એટલે રેખા. નિસ્તબ્ધ એટલે સાવ સ્તબ્ધ. નિશ્ચેષ્ટ, અન્યમનસ્ક એટલે જેનું મન બીજે ઠેકાણે ગયું હોય એવું. ગામોટું એટલે ગામનું ગોરપદું. એક સાંધે ત્યાં તેર તૂટવા એટલે એક મુશ્કેલીમાંથી બચે ત્યાં અનેક મુશ્કેલીઓ આવવી. થીંગડું મારવું એટલે ફાટેલી જગા પર બીજો ટુકડો મૂકીને સીવવું. બખિયો એટલે દોરાનો ટાંકો. વિસ્ફારિત એટલે પહોળું કે ફાટેલું. ચિરાયુ એટલે દીર્ઘ આયુષ્યવાળું. અહીં સંજ્ઞાવાચક નામ તરીકે દમામ કે ભપકો એમ. દૂજતા ઘારા એટલે જેમાંથી લોહી કે પરુ ટપકતું હોય તેવા ઘાવના છિદ્રો. પ્રકરણ 6 બિસ્મિલ્લાહ ખાં. લાભુબહેન મહેતા રચિતા છે. લાભુબહેન મોહનભાઈ મહેતાનો જન્મ સૌરાષ્ટ્રના લખતર ગામે થયો હતો. તેમના પિતા અમૃતલાલ દલપતભાઈ શેઠ આઝાદીની લડતના દિવસોમાં સૌરાષ્ટ્રના સિંહ કહેવાતા. તેમણે 15 વર્ષની ઉંમરે ધાલેરામાં મીઠાના સત્યાગ્રહમાં ભાગ લીધેલો. લાભુબહેન ગુજરાતી, મરાઠી, હિન્દી, બંગાળી અને અંગ્રેજી ભાષા જાણતા. લાભુબહેન કુશળ અનુવાદક તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમણે મરાઠી, બંગાળી ભાષામાંથી ઘણા અનુવાદો આપ્યા. ઉપરાંત તેમણે બિંદી નામનો વાર્તા સંગ્રહ અને પ્રાણયદીપ નામે નવલકથા આપ્યા. તેમણે કલા અને કલાકાર ભાગ 1-2 માં જુદી જુદી કળાને વરેલા કલાકારોની મુલાકાતો આલેખી છે. હવે જોઈએ સમાનાર્થી શબ્દો. રિયાઝ એટલે મહાવરો. ગજ એટલે 24 ઇંચ જેટલું માપ, સ્થાયી, અંતરા કે સંચારી. અભોગ એટલે ગીત ગાવા વિષયક ઢબ કે રીતના માપ. ફિરસ્તો એટલે દેવદૂત. સાજ એટલે સાધન, અહીં શરણાઈ. સરાણીઓ એટલે સરાણ પર ધાર કાઢનાર. પ્રકરણ 7 વીડી વાઢનારા. મોટાભાગના લોકગીતો તો ઠીક છે, હવે આપણા માટે કામનું નહીં. કવિ પરિચય જેવું કંઈ આમાં. વીડી એટલે ખડનું નાનું બીડ. હીર એટલે તેજ કે રેશમ. પૂડકા એટલે ઘાસના પૂડા. ભારો એટલે ઉપાડી શકાય એટલા જથ્થામાં બાંધેલા ઘાસ કે લાકડાનો જથ્થો. ભારડી એટલે ભાર અથવા વજન. મુંજા વાલમજી એટલે નાયિકાનું પતિને કરાયેલું સંબોધન. પાલી એટલે અનાજનું એક નાનું માપ. માણું એટલે પાલી કરતા મોટું એક માપ અથવા તે જેને આપણે માણું કહેતા હોઈએ છીએ. પેટડું એટલે પેટ. અખાનો સંસાર ત્યાગ. ચંદ્રવદન મહેતા રચિતા. શ્રી ચંદ્રવદન ચીમનલાલ મહેતા સુરતના વતની છે. મુંબઈમાં તેઓ અભ્યાસકાળથી જ સારા અભિનેતા તરીકેની ખ્યાતિ પામેલા. આકાશવાણીમાં વિવિધ કેન્દ્ર પર સેવાઓ આપ્યા પછી તેઓ વડોદરામાં વસતા હતા.
અનેક નાટકો લખીને અને એનું દિગ્દર્શન કરીને એમણે ગુજરાતમાં નાટકોની આબોહવા જન્માવી હતી. ત્યારબાદ આગળ જોઈએ એમાં તેઓ આપણા ઉચ્ચ કોટીના નાટ્યવિદ હતા અને દેશ પરદેશની રંગભૂમિના પ્રત્યક્ષ સંપર્કથી એમની એ વિશેની જાણકારી ઘણી વ્યાપક હતી. આગગાડી, ધરા ગુર્જરી જેવા સામાજિક અને ઐતિહાસિક લાંબા નાટકો, અખો, નર્મદ જેવા ચરિત્રાત્મક અને દેડકાની પાંચ શેરી જેવા પ્રહસનો ઉપરાંત અનેક એકાંકી નાટકો અને બાળ નાટકો આપીને એમણે આપણા નાટ્ય સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. એમના નાટકોમાં વાતચીતના અનેક લહેકા સ્વાભાવિક રીતે ઉતરી આવે છે અને અભિનય ક્ષમતા પણ એમાં ઘણી હોય છે. ત્યારબાદ નાટકોમાં વાતચીતના અનેક લહેકા સ્વાભાવિક રીતે ઉતરી આવે છે અને અભિનય ક્ષમતા પણ ઘણી હોય છે. નાટ્યકાર ઉપરાંત ઈલા કાવ્યોના કવિ તરીકે બાદ ગઠરિયા વગેરે, આત્મકથાત્મક અને સફર ગઠરિયા વગેરે વિદેશ પ્રવાસના સંસ્મરણાત્મક પુસ્તકોના લેખક તરીકે પણ તેઓ સુખ્યાત છે. એમના ગદ્ય શૈલી બોલચાલના લાક્ષણિક શબ્દ પ્રયોગોથી જીવંત અને સ્ફૂર્તિની લાગે છે. આપણા સુપ્રસિદ્ધ મધ્યકાલીન જ્ઞાની કવિ અખાના જીવન વિશે જનસમાજમાં પ્રચલિત દંતકથાઓને વિષય બનાવીને લેખકે આખા વિશે ચરિત્ર નાટક લખ્યું છે. એમાંથી અખાના જીવનના વળાંક રૂપે સંસાર ત્યાગના પ્રસંગને નિરૂપીને આ નાટ્ય અંશમાં લેખકે અખાનું ઉદાત્ત વ્યક્તિત્વ ઉપસાવ્યું છે. હવે જોઈએ સમાનાર્થી શબ્દો. ટંકશાળ એટલે ચરણી સિક્કા પાડવાનું કારખાનું, તેને શું કહેવામાં આવે છે? ટંકશાળ. ત્યારબાદ આપીકી એટલે પોતાની, તોલો તો 10 ગ્રામથી સહેજ વધુ, ફરમાન એટલે હુકમ, ખરીતો તો સરકારી કાગળિયાનો થેલો, અહીં સરકારી કાગળવાળું પરબીડિયું, ધોકો તો ધોખો અથવા દગો, વાલમાંથી રતી તો 1 ચણોઠી જેટલું વજન તે રતી, 3 ચણોઠી જેટલું વજન તે વાલ, અહીં થોડામાંથી પણ થોડું એ અર્થમાં લીધેલ છે. સુબેદાર તો સિપાહીઓની નાની ટુકડીનો અમલદાર, ઇન્દ્રજાળ વિદ્યા તો છેતરપિંડી કરનારી જાદુ વિદ્યા, કરસણી ઉગાડે તો ખેડૂત મોલ પકવે, સોનામખી તો સોનામુખી એક વનસ્પતિ, ઈશ્વર ચઢ્યો એટલે સંસાર રૂપી સાગર તરવા માટે ઈશ્વર રૂપી વહાણ પર ચડવું, એટલે કે ઈશ્વર ભક્તિ વહાણ પર ચડવું, એટલે કે ઈશ્વર ભક્તિ સ્વીકારવી તે. પ્રકરણ 9 હંકારી જા સુંદરમ રચિતા. કવિ વાર્તાકાર વિવેચક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારે સુંદરમ ઉપનામ ધારણ કરીને સાહિત્ય સર્જન કર્યું છે. ભરૂચ જિલ્લાનું મિયામાતર એમનું વતન. પ્રારંભે અભ્યાસ અને વ્યવસાય અર્થે અમદાવાદમાં રહેલા. 1945થી અવસાન સુધી યોગ સાધના માટે પોંડેચેરીના અરવિંદ આશ્રમમાં રહેલા. ગાંધીયુગના પ્રમુખ કવિ. ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. વિવેચન, નાટક, પ્રવાસ, નિબંધ અને અનુવાદિક ક્ષેત્રે પણ એમનું કાર્ય કર્યું છે. કાવ્યમંગલા, કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો, વસુધા, રંગ રંગ વાદળિયા, યાત્રા, વરદા, મુદિતા, ઉત્કંઠા એમના કાવ્ય સંગ્રહો છે. હીરાકણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પ્યાસી, ઉન્નયન, તારીણી એમના જાણીતા વાર્તા સંગ્રહો છે. અર્વાચીન કવિતા તથા અવલોકના વિવેચન સંગ્રહો છે. ત્યારબાદ આગળ જોઈએ. દક્ષિણાયન નામનો પ્રવાસ ગ્રંથ ઉલ્લેખનીય છે. પ્રકૃતિ અને પરમ તત્વની આરાધના તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે. તેમને જે રણજીત રામ સુવર્ણચંદ્રક, મહિડા પારિતોષિક, નર્મદ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી, દિલ્હીનો આદિ વિવિધ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. સમાનાર્થી ઝંઝા એટલે પવન સાથે પડતો વરસાદ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પવન સાથે પડતો વરસાદ, તેને શું કહેવાય? ઝંઝા. પિયા તો પતિ, અહીં ઈશ્વર. પીતાંબર તો પીળું અભોટિયું.
જળનગરી વેનિસ મૃદુલાબેન મહેતા રચિતા છે. સાહિત્ય, સૌંદર્ય, ઇતિહાસ તેમજ રાજનીતિમાં ચાહકને અભ્યાસી એવા શ્રી મૃદુલાબેન પ્રવીણચંદ્ર મહેતાનો જન્મ પૂર્વ આફ્રિકામાં થયો હતો. તેમના પિતા શિક્ષક હતા. શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં મેળવ્યું. સિનિયર કેમ્બ્રિજ સુધી નેરોબીમાં અભ્યાસ કર્યો. 1955માં ભારત આવ્યા. ગાંધી વિચારને સમર્પિત જીવન. રવિશંકર મહારાજ અને પંડિત સુખલાલજીના સંપર્કમાં રહ્યા. લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. ગ્રામ દક્ષિણામૂર્તિ મણારમાં લોકશાળાના આચાર્ય પતિ પ્રવીણભાઈ મહેતા સાથે 24 વર્ષ સુધી શિક્ષક અને ગૃહમાતા તરીકે કામ કર્યું. દર્શકના સહવાસે એમની તેજસ્વી બુદ્ધિમત્તાને અને જ્ઞાન અને સૌંદર્ય દ્રષ્ટિનું પૂટ ચડાવ્યું. આગળ જોઈએ. મૃદુલાબેન પંડિત સુખલાલજી તથા રવિશંકર મહારાજના ચરિત્ર લેખો 2 પુણ્ય શ્લોક પુરુષો પુસ્તક રૂપે પ્રગટ કર્યા. જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરની જીવનકથા દેવદૂત નામે ફેરફિલ્ડ ઓસ્બોર્નના ગ્રંથ અવર પ્લેનેટનો આપણી લૂંટાતી ધરતી નામે અનુવાદ આપ્યા. બર્ટ્રાલ્ડ રસેલના વાર્તાલાપો, ટી.એસ. શર્માના પુસ્તકનો હિન્દુ ધર્મની વિકાસ યાત્રાના નામે અનુવાદ પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે. અનુવાદમાં મૂળ વિચારને ગુજરાતીમાં પ્રવાહી, સરળ અને પ્રાસાદિક ગદ્યમાં ઉતાર્યા છે. ચેતો વિસ્તારની યાત્રા અને પત્રતીર્થ પુસ્તકોમાં તેમની ચેતના કેટલી વિશાળ હતી તે દર્શાવે છે. જિંદગી ટૂંકી પણ પુરુષાર્થ પૂરો એટલે ઉજળો હિસાબ તેમણે આપ્યો. હવે શબ્દ સમજૂતી જોઈએ. સહેલાણી એટલે આનંદ કરવા નીકળેલું. મદમસ્તક એટલે કેફથી મસ્ત થયેલું. માણેક તો એક પ્રકારનું લાલ રંગનું રત્ન, તેને શું કહેવામાં આવે છે? માણેક. સાતસરું એટલે 7 શેરવાળું. લખલખાટ એટલે ઝગમગાટ. મીનાકારી તો ભાતવાળું. તોતિંગ એટલે મોટા કદનું. મનઃચક્ષુ એટલે મનરૂપી ચક્ષુ. તુમુલ તો ભયાનક, દારૂણ કે તોફાન. ગફલત એટલે બેદરકારી. શાહેદી એટલે સાક્ષી. તેજાના એટલે તજ, લવિંગ, મરી વગેરે મસાલા. હરકત એટલે વાંધો. લોથ એટલે નિષ્પ્રાણ, અહીં ખૂબ થાકી ગયેલું. વનાંચલ એટલે વનનો ભાગ. રૂઢિપ્રયોગ જોઈએ. તુમડીમાં કાંકરા હોવા એટલે કશી જ સમજ ન પડવી. વડલો ને પંખીડા દુલાભાઈ કાગની રચના. લોક સાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની રચનાઓ મુખ્યત્વે 2 પ્રકારની છે. ચારણી છાટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલી અને બીજી તે વ્રજ હિન્દીમાં રચાયેલી. એમનું સમગ્ર કાવ્ય સર્જન 7 ભાગમાં પ્રકાશિત થયું છે. ઉપરાંત ચંદ્રબાઉની, સોરઠબાઉની, ગુરુ મહિમા કૃતિઓ એમણે આપી છે. તેમની રચનાઓ બોધ પ્રધાન તેમજ ઉદ્બોધનાત્મક હોય છે. એમાં સરળ બાની સાથે ગહન ભાવો તેમજ ભાવની સચ્ચાઈ ભરી અભિવ્યક્તિ જોવા મળે છે. કંઠ, કહેણી અને કવિતા એમને વરેલા હતા. ગુજરાતી લોક સાહિત્યને એમણે બળને પુષ્ટિ આપ્યા, તો બીજી બાજુ ચારણી પરંપરાને પોતીકી રીતે જીવંતતા અર્પી. વારસામાં મળેલી ચારણી બાની લોકવાણીને વર્તમાન યુગને અનુરૂપ રચનાઓમાં વિનિયોગ કરીને એમણે જાણે જાતે સર્જી દીધી હતી. હવે જોઈએ સમાનાર્થી. સેન એટલે સૈન્ય, લશ્કર. જ્વાળા એટલે અગન કે અગ્નિ. દસ એટલે દિશા. ઢાળા એટલે ધાડા. ચડી ચોટ એટલે એકદમ, હમણાં જ. ટવકી જાજો એટલે ટહુકી જજો. ભેળા એટલે સાથે. ઉચાળો એટલે સામાન. પ્રકરણ 12 પૂંજા મેજરની લગ્ની. જોસેફ મેકવાન રચિતા છે. નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર અને ચરિત્રકાર જોસેફ ઇગ્નાસ મેકવાનનો જન્મ ખેડા જિલ્લાના ત્રણોલ ગામમાં થયો હતો. આણંદ પાસેનું ઓડ ગામ તેમનું વતન હતું. 1960 પછી લખતા થયેલા કેટલાક પ્રયોગશીલ નવસર્જકોમાં જોસેફ મેકવાનનું
નામ મોખરે રહ્યું છે. પછાત ગણાયેલા પ્રજાજીવનને સંવેદના, વ્યથા અને જોસેફની કલા દ્રષ્ટિનો લાભ મળ્યો છે. ચરોતરની લોકબોલી ભાષાની છાંટ એમની ગદ્ય કૃતિઓને વધારે રુચિકર તેમજ હૃદયંગમ બનાવે છે. વ્યક્તિના સંબંધમાં આલેખનોની આપણા સાહિત્યમાં નવાઈ નથી, પણ એને કલાત્મક સાહિત્યિક રસમયતાથી સજીવ બનાવવાની કલ્પના તેમજ પ્રતિભા જોસેફ મેકવાનની સર્જક તરીકેની નોંધપાત્ર વિશેષતા છે. આંગળીયાત, લક્ષ્મણની અગ્નિ પરીક્ષા, મારી પરણેતર, બીજ ત્રીજના તેજ, દરિયા વગેરે તેમની સફળ નવલકથાઓ છે. વ્યથાના વિતક, વહાલના વલખા, પ્રીત પ્રમાણી, જન્મજલા, પગલે પગલે, મારી ભીલ્લું, વ્યતીતની વાટે વગેરે તેમના નોંધપાત્ર ચરિત્ર નિબંધો સંગ્રહો છે. સાધનાની આરાધના જેવા વાર્તા સંગ્રહ તેમજ અન્ય પુસ્તકો પણ તેમની પાસેથી મળ્યા છે. તેમને નામે એક વિવેચન ગ્રંથ પણ છે. સમાનાર્થી શબ્દો જોઈએ. કલેડી એટલે તાવડી, અચંબો એટલે નવાઈ, ટાંચું એટલે ઊંચું, ફોકટ એટલે નકામું, પીઢેરિયું એટલે માટીમાંથી બનાવેલું, આયખું એટલે જીવતર, આયપત એટલે મૂડી, માચી એટલે ખાટલો, અબડખા એટલે અભિલાષા અથવા અરમાન, હાતર એટલે માટે હાલવવું, અહીં ખાટલાના પાયા અને ઈસ જોડવા, વાલોપાત એટલે ચિંતા, વાંસી એટલે ધાર્યું, બળાપો એટલે ચિંતા. રૂઢિપ્રયોગ: માલ ન હોવો એટલે વજૂદ વિનાનું હોવું, છેડો વાળવો એટલે મૃત્યુ પછી રડવું, બે પાંદડે થવું એટલે ધનવાન થવું, ઠરીઠામ થઈ જવું એટલે ગોઠવાઈ જવું, લોહી ઉકાળા કરવા એટલે જીવ બાળવું, પોરસાવવું એટલે વખાણ કરવા અથવા પ્રોત્સાહિત કરવા. ત્યારબાદ પ્રકરણ 13 વતનનો તલસાટ. રમણીક અરાલવાડા રચિતા છે આના. તો ગાંધીયુગીન સમાજાભિમુખતા ઉપરાંત સ્વબળે કેળવાયેલું સૌંદર્યરાગી વલણ ધરાવતા કવિ રમણીક અરાલવાડાનો જન્મ ખેડા જિલ્લાના ખેડાલ ગામમાં થયો હતો. 7 ધોરણ સુધી ખરાલ પાસેના છીપડી ગામમાં શિક્ષણ લીધું. આર્થિક સ્થિતિ નબળી હોવાથી અભ્યાસ છોડ્યો. અમદાવાદ જ્યુપિટર મિલ્સમાં ફેન્સી જોબર તરીકે કામ કર્યું. મોટી વયે શિક્ષણ મેળવ્યું. મેટ્રિક 1944 થયા. ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે સ્નાતક 1944માં તેઓ થયા હતા. ત્યારબાદ આગળ જોઈએ. એમના કાવ્ય સંગ્રહ પ્રતીક્ષા 1941ની પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી છે. છંદોબદ્ધ રચનાઓ, સોનેટો તેમજ ગીતોનો એમાં સમાવેશ છે. છંદો પરનો કવિનો કાબુ નોંધપાત્ર છે. કાવ્ય બાનીનું લાલિત્ય, પ્રૌઢ શૈલી, ભાવ સંવેદનાની ગંભીરતા એમની કવિતાના આકર્ષક લક્ષણો છે. નગીનાવાડી 1941 અને રસપોળી 1945માં બાળભોગ્ય કાવ્યો છે. સાંદીપની ઉપનામથી તેમણે સાંદીપનીના રેખાચિત્રો 1945 પુસ્તક પ્રગટ કર્યું છે. દેશ વિદેશની સાહસ કથાઓનો અનુવાદ, સાહસ કથાઓ 1946 તેમજ તોલ્સ્તોયની વાર્તાઓના અનુવાદ, સાચી યાત્રા એમનો ભાષાંતરકાર તરીકેનો સુભગ પરિચય આપે છે. સમાનાર્થી અન્નપૂર્ણા એટલે અન્ન પૂરનારી દેવી. અહીં કોને કહેવામાં આવેલ છે? ખેતરોને. હરિત એટલે લીલું, જીર્ણ એટલે સાવ જૂની, સ્મૃતિ સુમન એટલે સ્મરણ પુષ્પ એમ, તોષ એટલે સંતોષ. પ્રકરણ નંબર 14 મોરના ઈંડા. ઈશ્વર પેટલીકર. શ્રી ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. સમાજના અને રાજકારણના પ્રશ્નોની નિડરતાથી અને વિવેકપૂર્વક છણાવટ કરનાર પત્રકાર તરીકે તેઓ જાણીતા હતા. નવલકથા અને ટૂંકી વાર્તાના લેખક તરીકે તેઓની સારી ખ્યાતિ છે. જન્મટીપ, મારી હૈયા સગડી, ભવસાગર જેવી અનેક નવલકથાઓ એમણે આપી છે. એમની ટૂંકી વાર્તાઓ કાશીનું કરવત, લોહીની સગાઈ, માનતા જેવા વાર્તા સંગ્રહોમાં સંગ્રહાય છે.
પાત્રોના મનોભાવોને સહજ સૂઝથી આલેખતા જઈને તેઓ સમાજ જીવનના માર્મિક પ્રશ્નોને કુશળતાથી કથાઓમાં ગૂંથે છે. એમણે કેટલાક સરસ રેખાચિત્રો અને સાંસારિક અને સમાજ જીવનની સમસ્યાઓની છણાવટ કરતા કેટલાક પુસ્તકો પણ લખ્યા છે. હવે જોઈએ આપણે સમાનાર્થી શબ્દો. સાદા દહાડા લઈને એટલે સગર્ભાવસ્થામાં. શબ્દો એટલે સહી સલામતી વાળું. જોખમથી લદાયેલું શરીર તો કિંમતી ઘરેણાં પહેરેલું શરીર. ગાડિદ એટલે ગાડું હાંકનાર. હાજીઓ પુરાવો એટલે હા કહેવી. ખીચડી ખાવું એટલે હલકી કોટીનું. વેતરું એટલે મજૂરી. ટપ્પ્યો એટલે અમુક અંતર અહીં માણસોને લાવવા લઈ જવાનું કામ. ગાડીતું એટલે ગાડી તરીકેનું કામકાજ. ઘા વેઠવા એટલે સહન કરવું. જણસ એટલે વસ્તુ. ઘરેણાં જણસો બહુ છે એટલે જોખમ વહોરીને પણ ઘરેણાં પહેરી રાખવાનું જરૂરી છે એવો ભાવ. દીઠાનું ઝેર એટલે અણગમતી બાબતની જાણકારી હોય તો જ એનું દુઃખ થાય. અહીં લૂંટારા ઘરેણાં જોશે તો લૂંટ્યા વગર નહીં રહે એવી વાત કરી છે. અડવી એટલે શણગાર વગરની. વળાવ્યો એટલે રસ્તામાં સંભાળ રાખનાર. શાખ એટલે આબરૂ અથવા વિશ્વાસ. સાબધા એટલે સજ્જ અથવા તૈયાર. પલોટવું એટલે કામકાજમાં જોડીને પાવરધું કરવું. ગોરસી એટલે દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ. ચેવીને એટલે કસીને. રૂઢિપ્રયોગ જોઈએ. નાક કપાવવું એટલે આબરૂ જવી. આંખ લાલ થવી એટલે ગુસ્સો ચડવો. પેગડામાં પગ ઘાલવો એટલે બરાબરી કરવી. બત્તી ન ફાટવી એટલે જીભ ન ઉપડવી. નામ કાઢવું એટલે આબરૂ મેળવવી. પેટનું પાણી ન હાલવું એટલે નચિંત રહેવું. આ રસ્તાઓ પ્રકરણ નંબર 15. ઉષ્ણસ એના રચયિતા છે. જોઈએ. કવિ વિવેચક આત્મકથા લેખક નટવરલાલ કુબેરદાસ પંડ્યા. ઉષ્ણસનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામમાં થયો હતો. તેમણે માધ્યમિક શિક્ષણ ડભોઈમાં તેમજ ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું. વલસાડની કોલેજમાં આચાર્ય પદે રહી સેવા નિવૃત્ત થયા હતા. સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા ક્ષેત્રે પ્રદાન કરનાર વિશિષ્ટ કવિઓમાં તેમનું સ્થાન મહત્વનું છે. પ્રકૃતિ, સંસ્કૃતિ તેમજ પ્રેમના કવિ છે. ભાવના તેમજ ચિંતન તેમના સોનેટ તેમજ કાવ્યોના લક્ષણો છે. પ્રસૂન, નેપથ્ય, આર્દ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, અસ્વસ્થ, વ્યાકુળ વૈષ્ણવ જેવા વિશેષ કાવ્ય સંગ્રહો તેમણે આપ્યા છે. સમસ્ત કવિતા એ 1955 થી 1995 સુધીની તેમની કવિતાનો સંચય છે. નાના ભૂલકાને ધ્યાનમાં રાખીને શિશુલોક સંગ્રહ આપ્યો છે. ઉપસર્ગ, મૂલ્યાંકનો, રૂપ અને રસ જેવા વિવેચન ગ્રંથો તેમણે આપ્યા છે. તેમજ સદમાતાનો ખાંચો જેવી સ્મરણ કથા તેમની પાસેથી મળી છે. તેમણે કેટલાક નોંધપાત્ર સંપાદનો પણ આપ્યા છે. શબ્દ સમજૂતી આવી જોઈએ. કર એટલે હાથ. ભરડો એટલે આલિંગન. અક્ષાંશ રેખાંશ એટલે પૃથ્વી પરની કલ્પિત આડી ઊભી રેખાઓ. ગલ એટલે માછલા પકડવાનો આંકડો. જલધિ એટલે સમુદ્ર. તરુ વિટપ એટલે વૃક્ષની ડાળી. ટીસી એટલે અંકુર કે કૂંપળ. હાવા એટલે હમણાં. પદની મુદ્રા એટલે પગના નિશાન. ત્યારબાદ પ્રકરણ 16. ફૂખનો કાળ બાળપણનો. પુ. લ. દેશપાંડે. રચયિતા મહારાષ્ટ્ર. જેને આનંદ યાત્રી તરીકે ઓળખે છે તેવા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે પુ. લ. એ મરાઠી સાહિત્યની સર્વતોમુખી પ્રતિભા ગણાય છે. એમના જીવનકાળમાં પુ. લ. એક દંતકથારૂપ બની રહ્યા. તેઓ હાસ્યકાર, નાટ્યકાર, ફિલ્મ નિર્માતા, સામાજિક કાર્યકર, વક્તા પણ હતા. વ્યક્તિચિત્રોના તેમના પુસ્તક વ્યક્તિ આણી બલીને દિલ્હીનું 1965નું પારિતોષિક મળેલું. મહારાષ્ટ્ર સરકાર તરફથી મહારાષ્ટ્ર ગૌરવ પુરસ્કારની જે રાશિ મળી તે તેમણે એશિયાટિક સોસાયટી મુંબઈને ભેટ આપી દીધી. આગળ જોઈએ. સુપ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર પુ. લ. દેશપાંડેના પોતાના બાલ્યકાળના સુંદર સ્મરણાનુભવો અહીં અનુદિત થયા છે. નિશાળનો અણગમો એ કાંઈ તાજો
ફૂટી નીકળેલો રોગ નથી. હા, એટલું ખરું કે આધુનિક ટેકનોલોજીને બાદ કરતાં આજથી 100 વર્ષ પહેલાંની શાળા શિસ્તના પ્રશ્નો અનુભવો લગભગ એના એ જ આપણે જોવા મળે છે. તો હવે પ્રકરણ વિશે વાત છે, આપણે આગળ વધીએ. પ્રકરણ 17 મેળો આપો તો હરીન્દ્ર દવે. કવિ અને પત્રકાર એવા શ્રી હરીન્દ્ર જયંતીલાલ દવેનો જન્મ કચ્છમાં આવેલા ખંભરા ગામમાં થયો હતો. આસવ, મૌન, અર્પણ, સમય, સૂર્યોપનિષદ, મનન, હયાતી, તમે યાદ આવ્યા, માર્ગે મળ્યા તા શ્યામ એમના કાવ્ય સંગ્રહો છે. ચાલ વરસાદની મોસમ છે અને તમે યાદ આવ્યા એમની સમગ્ર કવિતાના સંચયો છે. એમના કાવ્યો ગીતોમાં પ્રભુ પ્રેમ, પ્રણય, વેદના, વ્યથા તેમજ ખુમારી જેવા ભાવો રુજુ મધુર વાણીમાં આગના લય ભાવના માધુર્ય સાથે વ્યક્ત થયા છે. ત્યારબાદ પળના પ્રતિબિંબ, અનાગત, માધવ ક્યાંય નથી, મુખવટો, ગાંધીની કાવડ એમની જાણીતી નવલકથાઓ છે. સાંપ્રત જીવનના સમસ્યાઓને કૂટ પ્રશ્નોનું કલાત્મક આલેખન એમાં જોવા મળે છે. યુગે યુગે એમનું દીર્ઘ નાટક છે. કૃષ્ણ અને માનવ સંબંધોમાં એમણે કૃષ્ણ નિમિત્તે માનવ જીવન અંગે ચિંતન પ્રગટ કર્યું છે. શબ્દ ભીતર સુધી એમના હળવા નિબંધોનો સંગ્રહ છે. સંપાદન તેમજ અનુવાદ ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર કાર્ય કર્યું છે. આગળ જોઈએ શબ્દ સમજૂતી. સંગ એટલે સોબત અથવા સહવાસ, કેફ એટલે નશો, કસુંબો તો પાણીમાં ઘોળેલું અફીણ, મજધાર એટલે પ્રવાહની મધ્યધારા, છોડ એટલે મોજું કે તરંગ. રૂઢિપ્રયોગ કેફના કસુંબાને ઘોળવા એટલે આનંદમાં રહેવું કે તલ્લીન રહેવું. અઘરો દિવસ આસ્વાદ લેખ વેણીભાઈ પુરોહિત રચિતા પુરહિત. વેણીભાઈ પુરોહિતનો જન્મ જામનગર જિલ્લાના જામ ખંભાળિયામાં થયો હતો. તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબીબેન હતું. તેઓ સંત ખુરશીદાસના ઉપનામે પણ લખતા. ઝરમર પરોઢિયાની પદમણી, નયના અને સિંજારો તેમના સંગ્રહો છે. મધ્યકાલીન પ્રેમલક્ષણા ભક્તિની પરંપરામાં દયા સખી તરીકે પ્રસિદ્ધ રસકવિ દયારામ પ્રભુરામ ભટ્ટનો જન્મ આજના વડોદરા જિલ્લાના ચાંદોદ ગામમાં થયો હતો. રસિક વલ્લભ, પ્રબોધ બાઉની, અજામિલ આખ્યાન, હનુમાન ગરુડ સંવાદ જેવી ઉત્તમ રચનાઓ તેમનું ઉત્તમ પ્રદાન છે. રાધા ગોપી તેમજ કૃષ્ણની રસગર્ભ ભાવોર્મીઓનું દયારામે અત્યંત ઉત્કટતાથી નિરૂપણ કર્યું છે. ભાવોની સુકુમારતા, લય વૈવિધ્ય, ભાષાની ચિત્રાત્મક છટાઓ તેમજ નાદ માધુરી ઇત્યાદિ દયારામના કૃષ્ણ ભક્તિના પદોની વિશેષતાઓ છે. અઘરો દિવસ પદનો કવિ વેણભાઈ પુરોહિત અહીં આસ્વાદ કરાવે છે. શબ્દ સમજૂતી. શુદ્ધ તો અહીં સંભાળ, કિંકર એટલે ચાકર કે સેવક, દાવો એટલે હક અથવા માલિકી ને ઓસરશો એટલે પાછા હટશો. સંકલિત છે. સમાનાર્થી શબ્દો આપણા માટે અહીંના કામના છે. એથેન્સ એટલે યુરોપનું એક નગર છે. સ્પાર્ટા એટલે યુરોપ પાસેનું નગર. ચૌટે એટલે બજારે. અલકમલક એટલે દેશ વિદેશ. મિતાહારી તો ઓછું જમનાર. મોચી એટલે ચામડું સીવવાનો ધંધો કરનાર. સુથાર તો લાકડા ઘડનાર કારીગર. લુહાર તો લોખંડ ઘડનાર અથવા ધંધો કરનાર. રાજનીતિજ્ઞ તો રાજનીતિમાં ચતુર હોય તે. એદીપણું તો આળસુ અથવા પ્રમાદી. દિલગીર એટલે નાખુશ કે અપ્રસન્ન. પ્લેગ એટલે મહામારીનો એક રોગ છે. ઉથલી એટલે નિંદા. નવરું એટલે કામ વગરનું. દ્રોહ એટલે દગો અથવા બેવફાઈ. અદાલત એટલે ઇન્સાફની કચેરી અથવા ન્યાયાલય. ક્રીટો તો એથેન્સનો અગ્રમાણસ. ધૂણવું એટલે શરીર કંપન અનુભવે તે. જુઠ્ઠાણું એટલે ખોટી વાત. ફરમાન એટલે હુકમ અથવા સનદ. ધક્કો એટલે હડસેલો, નુકસાન. સદાચાર એટલે સારા આચાર. ભરણ પોષણ એટલે ગુજરાન. ઘસઘસાટ એટલે ગાઢ નિદ્રા. સ્વેચ્છા એટલે પોતાની ઈચ્છા. રૂઢિપ્રયોગ જોઈએ. હસ્તે મોઢે એટલે સહર્ષ સ્વીકાર.
બે લઘુકથાઓ નરેન બારડ છે રચિતા. લઘુકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર નરેન્દ્ર બાબુલાલ બારડ કેટલાક નોંધપાત્ર પુસ્તકો આપીને નાની ઉંમરે અવસાન પામ્યા છે. મને જ ગમશે, સુના સંબંધ, મન વડવાનલ તેમજ ગૃહબંધન એમના યશસ્વી સર્જન ગ્રંથો છે. ગુજરાતી ભાષામાં લઘુકથાના ખેડાણમાં જે કેટલાક નામો મૂકી શકાય એમાં નરેન બારડની પ્રયોગશીલ લઘુકથાઓ મોખરે છે. ડાઘની શરૂઆતમાં જ ગમે તેમ તોય આ તો દીકરીની જાત આ વાક્ય દ્વારા સાવ નિર્દોષ છતાં ગંભીર વાત સમાજના કહેવાતા ડાહ્યા અને સમજુ માણસો તરફ અંગુલી નિર્દેશ કરે છે. લગ્ન જેવા પવિત્ર સંબંધને કેવી નજરથી જુએ છે તેની ગંભીર વાત ડોક્ટરના જીવનમાં બની ગયેલી ઘટના દર્શાવે છે. ઈશ્વર પરમાર બીજી નવલકથામાં બાળ સાહિત્યકાર અને શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર ઈશ્વર પરમારનું કર્મક્ષેત્ર દ્વારકા રહ્યું છે. દ્વારકાની બીએડ કોલેજમાં તેઓ અધ્યાપક હતા. એમણે કેટલીક લઘુકથાઓ પણ લખી છે. શિક્ષણના સિતારા એમનું શિક્ષણશાસ્ત્રીઓ અને શિક્ષકો વિશેના ચરિત્ર લેખોનું પુસ્તક છે. તુલસીની માળા તેમજ બીજા કેટલાક પુસ્તકો શિક્ષણ તેમજ બાળ સાહિત્યને લગતા છે. એમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો એવોર્ડ મળેલો છે. થોડામાં ઘણું એ લઘુકથાનો પ્રાણ એ ન્યાયે જીવતા. હવે ઠીક છે, લઘુકથા વિશે છે, આપણા માટે કામનું નહીં. શબ્દ સમજૂતી. ઢોર એટલે પશુ, પંડ શરીર, કાયા કે દેહ. માજી એટલે માં. મરહુમ એટલે મૃત્યુ પામેલું. માયા એટલે છળ, પ્રપંચ જેનાથી બ્રહ્માંડ રચાયું છે તે ભાસમાન થાય છે તે આદિ શક્તિ. સઘરિયા એટલે સહકુટુંબ પરિવાર. આંટો એટલે ફેરો. વેલેરા એટલે વહેલા. જમે એટલે જમા. ભાંગે એટલે તૂટે. વેઠ્યું એટલે સહન કર્યું. ભજન એટલે નામ સ્મરણ. પત્તું એટલે કાગળ પત્ર. માડી એટલે માતા દેવી, એક પ્રકારનું પીણું. આપદા એટલે ભય. કરચલી એટલે ચહેરા પરની રેખા અથવા કરચલાની માદા. ગગો એટલે પુત્ર. પીટ્યું એટલે મું. ભાંભરડા એટલે પશુનો અવાજ. છોરા એટલે બાળકો. સફેદ છાંટણા એટલે કોઢના સફેદ ડાઘ. બીડાવું એટલે બંધ થવું ને ત્યક્તા એટલે ત્યજી દીધેલું. પ્રકરણ 21 છે. બેટા મને પાછી જવા દે. ઉમા મહેશ્વરન અનુનીતા રામૈયાની આ રચના છે. ઉમા મહેશ્વરનનો જન્મ મદ્રાસ 1938માં થયો હતો. અભ્યાસ અને ઉછેર જબલપુરમાં થયા. BA જબલપુર યુનિવર્સિટી દ્વારા, MA નાગપુર યુનિવર્સિટી દ્વારા થયા. ઉચ્ચ અભ્યાસ મિશિગન યુનિવર્સિટીમાં કર્યો. ત્યાં PhDની ઉપાધિ પ્રાપ્ત કરી. કવિયત્રી, લેખક, સંશોધક તરીકે જાણીતા થયા. CV રામન જેવા સમર્થ વૈજ્ઞાનિકનું જીવન ચરિત્ર લખ્યું. ત્રિશંકુ એન્ડ પોએટ્રી એમનો કાવ્ય સંગ્રહ છે. અ સાયકલ ઓફ ધ મૂન તેમજ મેંગોઝ ઓફ ધ મેમ્પલ ટ્રી એમના નોંધપાત્ર પુસ્તકો છે. વિશેષ પુસ્તકો એમને નામે છે. એમના એક જાણીતા કાવ્યનો અનુવાદ બેટા મને પાછી જવા દે અહીં લીધો છે. તેમાં જોઈએ આપણા માટે કામના સમાનાર્થી. વાસી તો આગલા દિવસનું પડતર. સોડમ એટલે સુગંધ. ઉંબરો એટલે આવજા કરવાની જગ્યા કે ઘરનો ઉંબરો. આદિકાળ તો આરંભકાળ, સૃષ્ટિની શરૂઆતનો સમય. રૂઢિપ્રયોગ જોઈએ. ઠેકાણે પડવું એટલે ધંધે વળગવું. ત્યારબાદ આગળ જોઈએ પૂરક વાંચનના પ્રકરણો. એમાં છે સ્વદેશ પ્રીતિ. દલપતરામ. સુધારક યુગના કવિશ્વર દલપતરામનો જન્મ 1820 વઢવાણ ગામમાં થયો હતો. અગ્નિહોત્રી પિતા પાસે વેદ સંહિતા, વૈદિક ક્રિયમાણ વગેરે શીખીને સજ્જ થયેલા દલપતરામને અંગ્રેજી સંસ્કૃતિને પણ આવકારી. 14 વર્ષની ઊંઘતી વયથી તેઓ નીતિપરાયણ, નિર્મળ અને ધર્મવંતા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સદ્ગુરુ ભૂમાનંદ સ્વામી તથા કાવ્ય ગુરુ દેવાનંદ સ્વામીના હાથે તેમનું ઘડતર થયું. તેઓ પ્રજા પુરોહિત હતા. નવયુગની મંગળ ઘંટા
ગુજરાતભરમાં વગાડનાર કવિ 100 ટચના સોના જેવા હતા. ફાર્બર્સે તેમને વઢવાણથી નોતર્યા અને અમદાવાદમાં સંસ્કૃતિઓના સંગમઘાટને ઓવારે પ્રજા કેળવણીના સારસ્વત યજ્ઞના આચાર્ય પદે સ્થાપ્યા. તેઓ નવયુગના પ્રથમ કવિ, ઇતિહાસ સંશોધક, ગદ્ય લેખક, પ્રજાસેવક, નાટ્યકાર, પિંગળકાર, નવલિકાકાર અને સ્વદેશી પોકારનાર દેશભક્ત હતા. દલપત કાવ્ય 2 ભાગમાં પ્રસિદ્ધ છે. તેમના પદ્યમાં અર્થ અને શબ્દ ચમત્કૃતિ, ઉપમા, ઉત્પ્રેક્ષા, પ્રાસો, અનુપ્રાસો, યમક ઝમક વગેરે સમાયેલ છે, જે તેમના કવિ કૌશલ્યને પ્રગટ કરે છે. શબ્દ સમજૂતી: દાજ એટલે લાગણી, ભૂમ એટલે ભૂમિ, મુજી એટલે સંકુચિત મનવાળો, વડો એટલે મોટો, પેખે એટલે પારખે, વૃથા એટલે ફોગટ કે નકામું, વિયોગી એટલે વિયોગવાળું અને નાવે એટલે ન આવે. રૂપાંતર પ્રકરણ 2 મોહન પરમાર. મોહનલાલ અંબારામ પરમારનો જન્મ મહેસાણા જિલ્લાના ભાસરિયા ગામે થયો હતો. સાહિત્યમાં પીએચડી થયેલા આ લેખકના 40થી પણ વધુ પુસ્તકો પ્રગટ થયા છે. મુખ્યત્વે વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા લેખકે નકલંક, કુંભી, પોટ, અંચળો જેવા વાર્તા સંગ્રહો આપ્યા છે. પ્રિયતમા, આસ્થાફળ, ડાયા પસાની વાડી, વિક્રિયા, નેડિયું, સંકટ, નજરકેદ અને ભ્રમણકથા તેમની જાણીતી નવલકથાઓ છે. તેમનો અંચળો વાર્તા સંગ્રહ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયો છે. આ ઉપરાંત આ લેખકને કથા એવોર્ડ દિલ્હી, ધૂમકેતુ પુરસ્કાર, ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર, ગોવર્ધન રામ એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કાર મળ્યા છે. તેમની વાર્તાઓ વિવિધ ભારતીય ભાષાઓ ઉપરાંત અંગ્રેજી ભાષામાં પણ અનુદિત થઈ છે. શબ્દ સમજૂતી જોઈએ. પડોજણ એટલે ઉઠ, વેઠ કે ઉપાધિ. સહસા એટલે ઓચિંતું, એકાએક. બખાડો એટલે હોહા, બુમાટો. ચીડ એટલે ગુસ્સો કે રીસ. પારાવાર એટલે પુષ્કળ, ખૂબ, વધારે, અહીં માથાકૂટ. રાડારાડ એટલે બૂમ બરાડા. જીરવવું એટલે સહન કરવું. કાયર એટલે ડરપોક, અહીં આળસુ. ભારેખમ એટલે ભારે, અહીં થાકેલું, ત્રસ્ત. કટાણું એટલે કસ. ગણજસ એટલે ગુણ, યશ, કીર્તિ. ભવ એટલે જન્મ. ગામ ગપાટા એટલે આખા ગામની વાતો. લી એટલે અલી, સ્ત્રી સંબોધન માટે શબ્દ. તોબરો એટલે રીસથી ચડેલું મોં. બટવારો એટલે વહેંચણી. ત્યારબાદ પ્રકરણ 3 હજુ. સંજુ વાળા રચિતા. સંજુભાઈ નારણભાઈ વાળાનો જન્મ સાવરકુંડલા, સૌરાષ્ટ્ર તાલુકાના બાઢડા ગામમાં થયો હતો. અંડર ગ્રેજ્યુએટ છે. ગુજરાત સરકારના રેવન્યુ ખાતામાં સેવા આપે છે. કંઈક કશુંક અથવા તો એમનો ગીત ગઝલ સંગ્રહ છે. કિલ્લેબંધી, છાંદસ અછાંદસ તેમનો દીર્ઘ કવિતાનો સંગ્રહ છે. તે સિવાય રાગાધીનમ, કવિતા નામે સંજીવની અનુક્રમે ગીત ગઝલ સંગ્રહો પ્રગટ થયા છે. શ્યામ સાધુની સંપૂર્ણ કવિતા, ઘર સામે સરોવર, શૂન્ય પાલનપુરીની કવિતા, યાદ ને રાજ્યાભિષેક, રમેશ પારેખની સંપૂર્ણ કવિતા, મનપાંચના મેળામાં એમના સંપાદનો છે. તેઓ ડૉક્ટર જયંત પાઠક એવોર્ડ, સૈદા એવોર્ડ, રાવી પાઠક એવોર્ડ, શ્રી હરીન્દ્ર દવે એવોર્ડથી પુરસ્કૃત થયા છે. તેમજ શ્રી મનુભાઈ પંચોળી દર્શક સાહિત્ય સન્માન અને કવિ શ્રી રમેશ પારેખ સન્માન દ્વારા એમના વિશેષ ગુણવત્તાસભર સર્જન માટે સન્માનિત થયા છે. તો કેવી મજા પડે. ભારતી ર દવે રચિતા. ભારતી ગી શાહ ભારતી ર દવેનો જન્મ ભાવનગરમાં થયો હતો. પ્રાથમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષિકા તરીકે સેવા આપી હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. તેઓ 1998થી વાર્તા લેખન, ગ્રંથ સમીક્ષા, કૃતિ આસ્વાદ, નિબંધ લેખન તેમજ સંપાદન અને અનુવાદ ક્ષેત્રે કાર્યરત છે. તેમના આ એક ખંડ વાર્તા સંગ્રહને ભગિની નિવેદિતા પારિતોષિક પ્રાપ્ત થયું છે. આ નવલિકા કાંતાબાને પોતાની પુત્રી સુષ્માની બાળ સહજ વેદના જોઈને ખૂબ દુઃખ થાય છે. તો મિત્રો, આ છેલ્લો પ્રકરણ હતો.
અને અહીંયા આપણું સંપૂર્ણ શબ્દ ભંડોળ પૂર્ણ થાય છે. આશા છે આજનો આ લેક્ચર આપને ગમ્યો હશે.